નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઠંડુગાર ઉત્તર ભારત ગાઢ ધુમ્મસ છવાયો। ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીના ઝપેટમાં આવી ગયું છે તો ઠંડીની સાથોસાથ ગાઢ ધુમ્મસ પણ છવાઈ ગયું છે। તો IMDએ 2 જાન્યુઆરી સુધી તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની આગાહી કરી છે। તે મુજબ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, યુપી, MP અને ઉત્તર રાજસ્થાનના ઘણા ભાગોમાં આજે પણ કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ યુપી, MPમાં 1 જાન્યુઆરી એટલે કે આજે ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે। તો દ્રશ્યતા 50 મીટરથી ઓછી રહેવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। તો દોસ્તો તમારા વિસ્તારનું પણ વાતાવરણ કેવું છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર, અંબાણીને નફો કર્યો, અદાણીએ કર્યું મોટું નુકસાન। મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી માટે વર્ષ 2023 શાનદાર રહ્યું છે। તેમની સંપત્તિમાં આ વર્ષે લગભગ $10 અબજ વધારો થયો છે, જે બાદ તેમની કુલ સંપત્તિ $97.0 અબજ થઈ ગઈ છે। તો હાલમાં તેઓ વિશ્વના 13મા સૌથી અમીર વ્યક્તિ છે। તો બીજી તરફ ગૌતમ અદાણીને આ વર્ષે $37.3 અબજ નુકસાન થયું છે। તેઓ વિશ્વના અમીરોની યાદીમાં 15મા સ્થાને છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈને નિયમો જાહેર। ગૃહ વિભાગ દ્વારા ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈને સત્તાવાર રીતે નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વિવિધ નિયમો આપ્યા છે। તો ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટીમાં જે છૂટછાટ મળશે તો પરમિટ હોલ્ડરોને જે સર્વે કરવામાં આવશે તો લાયસન્સ 1 અને 5 વર્ષ માટે મળશે। તો લાયસન્સના સમય દરમિયાન બાકી રહેલા વાઇનોને જથ્થો પરત જમા કરાવવો પડશે। તો આવા ઘણા બધા નિયમો પણ બહાર પાડ્યા છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સુરત જિલ્લામાંથી મળ્યા છે। સુરતના ઓલપાડના કાંઠા સુગરના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું। રાજીનામા પાછળનું કારણ શેરડીના પૈસા નથી ચૂક્યો તેમજ વહીવટમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે। જોકે આજે સુગર બોર્ડની બેઠક મળશે તેમાં સ્પષ્ટ થઈ જશે કે આ રાજીનામું કેમ આપવામાં આવ્યું છે। તો હાલ સુગર મિલને શેરડીનો પૂરતો જથ્થો પુરવઠો મળી રહ્યો નથી, તેથી જે બંધ જેવી હાલતમાં છે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે। આ વખતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખાસ રહેશે। ગણતંત્ર દિવસ પરેડ 2024માં આ વખતે 25 મિત્ર દેશોના બાળકો ભાગ લેશે। ત્યારે NCCના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ ગુરબીર પારે જણાવ્યું કે આ વખતે બાળકોને યુવા વિનિમય કાર્યક્રમ હેઠળ બોલાવવામાં આવશે, જેમાં આર્જેન્ટિના, ભૂટાન, બ્રાઝિલ, ચેક રિપબ્લિક, ફિજી, કઝાકિસ્તાન, કેન્યા, લાઓસ, માલદીવ અને નેપાળ સહિતના 25 જેટલા દેશોના નામ સામેલ છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે। કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન, 2040 સુધીમાં ભારત વિશ્વમાં નંબર 1 અર્થતંત્ર બની જશે। જ્યાં દર્શક મિત્રો ઓડિશાના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતના અર્થતંત્ર અંગે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે ભારતનું અર્થતંત્ર વિશ્વમાં 5મા સ્થાને છે, પરંતુ 2040 સુધીમાં ભારત વિશ્વમાં નંબર 1 અર્થતંત્ર બની જશે। તો આયોજન અને તૈયારી વિના આ શક્ય નથી। તો આ ધ્યેયને ધ્યાનમાં રાખીને સ્કિલ્ડ હબની કલ્પના કરવી જોઈએ। ત્યાર પછીના આગળના બીજા સમાચાર વિશે દોસ્તો આપણે વાત કરીએ તો ગઈકાલે PM મોદીએ મન કી બાતમાં ડોક્ટર જગદીશ ત્રિવેદીનો ઉલ્લેખ કર્યો। જ્યાં દર્શક મિત્રો મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગુજરાતના લોક ડાયરાકાર કલાકાર જગદીશ ત્રિવેદીનો ઉલ્લેખ કર્યો છે। તો PM મોદીએ જગદીશ ત્રિવેદીની સામાજિક સેવાઓને વખાણી છે। તો જગદીશભાઈ સામાજિક કાર્યકર અને કલાકાર છે। તો તેમને ડાયરામાંથી થયેલા 9.25 કરોડની આવક સામાજિક સેવામાં ઉપયોગમાં લીધી છે। ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર વિશે ઝડપથી આપણે વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં 70% ઘર અને ઇમારતો નષ્ટ થઈ। જ્યાં દર્શક મિત્રો છેલ્લા 3 મહિનાથી ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ગાઝાને મોટું નુકસાન થયું છે। તો ઇઝરાયેલી મીડિયા અનુસાર ગાઝાની 70% ઘર અને ઇમારતો નષ્ટ કરી દેવામાં આવી છે। જોકે આ રિપોર્ટ સેટેલાઇટની તસવીરો અને અન્ય રિમોટ સેન્સિંગની રીતને વિશ્લેષણ કરવામાં આવે છે। તો ગાઝાની 36 હોસ્પિટલોમાંથી ફક્ત હવે 8 જ હોસ્પિટલો બચી છે। તો આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 23,000થી પણ વધારે લોકો આસપાસ જીવ ગુમાવી છે। આગળ બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। પાટડીના બજાણા પોલીસ મથક વિસ્તારમાં દરોડા પડાયા। 2.65 કરોડના લોખંડ ચોરીના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ। 12 લોકો ઝડપાયા તો 6 ફરાર થયા। સુરેન્દ્રનગર, રાજસ્થાન અને અમદાવાદના 18 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ। પાટડીના માણવડ હાઈવે પરથી લોખંડ ચોરીના દરોડામાં ₹2.65 કરોડનો મુદ્દામાલ સાથે 12 આરોપીઓને સ્થાનિક પોલીસે સૂતી રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી લીધા છે। જ્યારે 18 આરોપીઓ સામે ગુનો નોંધીને 6 આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ઝડપથી દર્શક મિત્રો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર અમરેલી જિલ્લામાંથી મળ્યા છે। તો લાકડાની ગેરકાયદેસર હેરાફેરી। અમરેલીની તુલસીશ્યામ રેન્જમાં પીપળવા રાઉન્ડ વિસ્તારમાં ગેરકાયદેસર લીલા લાકડા ભરેલા ટ્રક ચાલકને ઝડપીને ₹35,000ના દંડની વસૂલાત કરવામાં આવી છે।
ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સૂકા મરચાની હરીજી શરૂ થતા બાદ આવક સતત વધી રહી છે. તો લાલ મરચાની 1348 બારીની આવક નોંધાઈ. જ્યાં દર્શક મિત્રો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં લાલ મરચાની 1348 જેટલી બારીની આવક નોંધાઈ. ત્યાર પછી દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. રાજકોટ જિલ્લામાં નવા વર્ષે મહાનગરપાલિકા અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ રાજકોટ શહેરને મસ્ત મોટા પાણી કાપની મોટી ભેટ આપવાનું છે. તો 3 દિવસમાં રાજકોટમાં આશરે 70% વિસ્તારોમાં પાણી કાપ લાગી જશે. જ્યાં દર્શક મિત્રો પાણી કાપની મોટી ભેટ રાજકોટ જિલ્લાને મળશે. તો નર્મદા નીરના પાઇપલાઇનમાં રિપેરિંગના કારણે 3 દિવસ શહેરમાં 70% વિસ્તારોમાં પાણી કાપ રહેશે. ત્યાર પછી બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે વડોદરા શહેર અને જિલ્લાની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ ભાયલી ખાતે નિર્માણ થયેલા વડોદરા તાલુકા પોલીસ મથક સહિતના શહેરના 4 નવા પોલીસ સ્ટેશનો અને 96 જેટલા પોલીસ આવાસોનું લોકાર્પણ કર્યું હતું. આ સિવાય તેમને ટ્રાફિક પોલીસ કર્મીઓને એસી હેલ્મેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. આવકવેરાની 31st ને લઈને દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર એડવાન્સ ટેક્સ 10,000 કરોડથી પણ વધુ ભરાયો. આવકવેરાના વિભાગને 3%ની અપેક્ષા હતી, જેની સામે 11% ટેક્સ ભરાયો. તો રાજ્યના આર્થિક પાટનગર સુરતમાં આવકવેરાનું ટેક્સ કલેક્શન રોકેટ ગતિએ વધી રહ્યું છે. તો 31મી ડિસેમ્બર એટલે કે ગઈકાલે પૂર્વ સંધ્યાએ આવકવેરા વિભાગે પણ જલસાના મૂડમાં લાગી રહ્યું હતું. તો લાગલાટ કરતા સર્વે બંધ કરાતા બાદ સુરતમાં નેટ કલેક્શન ટેક્સનું કનેક્શન 9,400 કરોડ થઈ ગયું છે. ત્યાર પછીના દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ જિલ્લામાંથી પણ મળી રહ્યા છે. તો ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે. 15 કરોડના ખર્ચે 6 સ્થળોએ શાકભાજી બજાર બનાવવાની દરખાસ્તને મંજૂરી મળી. તો લોકોના ઘર નજીક શાક મળશે અને ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે. તો શહેરમાં વિવિધ 6 સ્થળો જેટલા 15.48 કરોડના ખર્ચે શાક માર્કેટો બનાવવામાં કામ મ્યુનિસિપલ કોર્પોરેશન રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ મંજૂરી આપી છે. તો આ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લોટમાં શાકભાજીના માર્કેટને ઊભા કરવામાં આવશે. આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. વર્લ્ડ બેંકે અને IMF ના રિપોર્ટ મુજબ આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થા 6.3% રફતારથી આગળ વધવાની અનુમાન. જ્યાં દર્શક મિત્રો ઇકોનોમીના મામલે ફરી એકવાર ભારતનું નામ ટોચ ઉપર છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા મુજબ ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી વધુ તેજીથી આગળ વધનારી અર્થવ્યવસ્થા છે. અમેરિકા અને યુરોપમાં મંદીની આશંકા હજુ ખતમ થઈ નથી કે ચીનમાં પણ મંદીના વાદળો મંડરાવા લાગ્યા છે. તો ચીનના રિયલ એસ્ટેટની સંકટ બેન્કિંગ સેક્ટરમાં પણ તેની ઝપેટમાં લેવાનું શરૂ કરી દીધું છે. તો આ બધા વચ્ચે જ્યાં દુનિયાના 3 દેશોમાં મંદીના સંકટો સામે ઝઝૂમી રહ્યા છે, ત્યાં ભારતની ઇકોનોમીમાં તેજ ગતિથી આગળ વધી રહી છે. ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર. પાકિસ્તાનમાં અનાજના એક દાણા માટે તરસી રહ્યા છે લોકો. ઘઉંનો લોટ 88 અને ચોખા 76% થયા મોંઘા. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે લોકોને 2 ટાઈમ જમવાનું પણ મળવું મુશ્કેલ બન્યું છે. પાકિસ્તાનમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. આ સાથે જ મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકોને જીવન જીવવું પણ મુશ્કેલ બન્યું છે. પાકિસ્તાનમાં આ વીકમાં ફુગાવાનો દર 40%થી પણ વધારે રહ્યો છે. તેનાથી સામાન્ય જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પંચમહાલ જિલ્લામાંથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. પાક નુકસાની મુજબ ખેડૂતોને વળતર ચૂકવાશે. મંત્રી બચુ ખાબડનું મોટું નિવેદન. જ્યાં દર્શક મિત્રો રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડે માવઠાના પાક નુકસાની મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સંકટ સમયે ભાજપ સરકાર ખેડૂતોના પડખે ઊભી છે. પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન બચુ ખાબડે વહેલી તકે પાક નુકસાનીના સર્વેની વાત કરી હતી અને નુકસાની મુજબ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. બચુ ખાબડે દાવો કર્યો છે કે ભાજપ સરકાર પહેલાથી જ ખેડૂતોની ચિંતા કરતી આવી છે. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા. ખેડૂતોને શીખવવામાં આવશે પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ. પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન આપવા માટે સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ કાર્યક્રમમાં હવે સરકાર દ્વારા એક નવી પહેલ પણ શરૂ કરવામાં આવી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે કૃષિ સખી તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ શરૂ કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ 50,000 કૃષિ સખીને તાલીમ આપવાનો છે.
ત્યારબાદ દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કપાસની ખેતી કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર. રોગ જીવાતના નિયંત્રણ માટે સરકાર આપશે સબસિડી. કપાસની ખેતી કરતા ખેડૂતો માટે હાલ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, કારણ કે ગુલાબી ઈયળના પ્રકોપથી કપાસના પાકને ભારે નુકસાન થયું છે. તો આ મુશ્કેલીના સમયમાં ખેડૂતોને મદદ માટે હરિયાણા સરકારે મોટું પગલું ભર્યું છે. રાજ્ય સરકાર કપાસના વધુ ઉત્પાદન અને જીવાત સામે રક્ષણ માટે સૂક્ષ્મ પોષક તત્વો અને સંકલિત જીવાત નિયંત્રણ અપનાવવા માટે સરકારે ખેડૂતો માટે એડવાઇઝરી જાહેર કરીને ખેડૂતોને ₹4,000 સુધીની ગ્રાન્ટ આપી રહી છે. તો દોસ્તો, ગુજરાતમાં પણ આવી યોજનાઓ હોવી જોઈએ કે નહીં, ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો.